CNI ગુજરાત ડાયોસિસ દ્વારા ખાસ દુઃખ સહન સપ્તાહની સભાઓનું આયોજન થયું છે, તેને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આવો આ ખાસ સભાની શરૂઆત કરીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર, અનાદિ અનંત ઈશ્વર, જેને કોઈની સાથે ન સરખાવી શકાય, જેમના ફરવાથી પડછાયો પડતો નથી, જે મૃત્યુંજય ઈશ્વર છે, જે સંપૂર્ણ માણસ અને સંપૂર્ણ દેવ બનીને આ અવનીમાં આવ્યા અને અમને ઉદ્ધાર એટલે પાપોની માફી આપવાને માટે પોતાનું બલિદાન આપ્યું, એવા અમારા માલિક, અમે તમારી આરાધના કરીએ છીએ. તમે મહાન છો, તમે અજોડ છો, તમે પવિત્ર છો અને પ્રભુ તમે સર્વસત્તાધારી અને સર્વવ્યાપી ઈશ્વર છો. માટે નતમસ્તકે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય તથા જીવન, જીવનનું દ્વાર, જીવનની રોટલી છે. પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ. પવિત્ર આત્મા, બીજા સંબોધક, અમારી સાથે રહેનાર દેવ, અમે તમારું ભજન કરીએ છીએ. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા, તમારા લોક તરીકે તમારી આરાધના કરીએ છીએ અને પ્રભુ તમને મહિમા આપીએ છીએ અને વિનંતી કરીએ છીએ, પ્રભુ આ આરાધનાના અર્પણોને તમે માન્ય કરો, તમારા વચનનો આશીર્વાદ તમે પમાડો, એવી અમારી દયાની યાચના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. ભજન સંગ્રહમાંથી ગીત ગાવામાં આવશે. હોસાના દે ગાજતી જો, શાલેમ નગરી હોસાના દે ગાજતી જો. સિયોન પુત્રી તારો રાજા કેવો રામ, આવે સ્વરી વચ્ચે રે વિરાજતી જો. સિયોન પુત્રી તારો રાજા કેવો રામ, આવે સ્વરી વચ્ચે રે વિરાજતી જો. શાલેમ નગરી હોસાના દે ગાજતી જો, શાલેમ નગરી હોસાના દે ગાજતી જો. હર્ષ છલકાતી બાળોની ફોજ ઘેરતી જો, હર્ષ છલકાતી બાળોની ફોજ ઘેરતી જો. ખજૂર ડાળી કેરી ધ્વજા ફરકે હાથ, હોસાના હોસાના નાદ બેરતી જો. ખજૂર ડાળી કેરી ધ્વજા ફરકે હાથ, હોસાના હોસાના નાદ બેરતી જો. શાલેમ નગરી હોસાના નાદે ગાજતી જો, શાલેમ નગરી હોસાના નાદે ગાજતી જો. પ્રભુને નામે આવે રાજા સારી દીપતી જો, પ્રભુને નામે આવે રાજા સારી દીપતી જો. સ્વર્ગે શાંતિને પ્રભુને મહિમા થાય, પરમ ઊંચે હોસાના પુકારતી જો. સ્વર્ગે શાંતિને પ્રભુને મહિમા થાય, પરમ ઊંચે હોસાના પુકારતી જો. શાલેમ નગરી હોસાના દે ગાજતી જો, શાલેમ નગરી હોસાના દે ગાજતી જો. ગાઓ હોસાના ઈસુ રાજાને પ્રીતથી જો, ગાઓ હોસાના ઈસુ રાજાને પ્રીતથી જો. તારણ કરવાને ત્રાતાએ દીધો
શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. પ્રત્યુત્તરિત વાચન પાઠમાં આપણે જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 8 તેમાં આપણે જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 8 ક્ષમા માટે યાચના તેમાં આપણે જોડાઈએ. હે યહોવા, હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું. હે મારા દેવ, મેં તારા પર ભરોસો રાખ્યો છે. મારી લાજ રાખજે. મારા શત્રુઓ મારા પર જય જયકાર ન કરે. તારી વાટ જુએ છે, તેઓમાંનો કોઈ લજવાશે નહીં. જેઓ વગર કારણે કપટ કરે છે, તેઓની લાજ જશે. હે યહોવા, તારા માર્ગ મને બતાવ. તારા રસ્તા વિશે મને શીખવ. તારા સત્યમાં મને ચલાવ અને તે મને શીખવ, કેમ કે તું મારા તારણનો દેવ છે. હું આખો દિવસ તારી વાટ જોઉં છું. હે યહોવા, તારી રહેમ તથા તારા વાત્સલ્યનું સ્મરણ કર, કેમ કે તેઓ સનાતન છે. મારી જુવાનીના પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કર. હે યહોવા, તારી ભલાઈ અને તારી કૃપા પ્રમાણે મને સંભાળ. યહોવા ઉત્તમ અને ન્યાયી છે, માટે પાપીઓને તે પોતાનો માર્ગ બતાવશે. નમ્રને તે ન્યાયમાં દોરશે અને તેને તે પોતાને માર્ગે ચલાવશે. જેઓ તેનો કરાર તથા તેની આજ્ઞા પાડે છે, તેઓને માટે યહોવાના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે. હે યહોવા, તારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કર, કેમ કે તે ઘણા છે. મારા આત્માને સંભાળ અને મને છોડાવ. મારી લાજ જવા દેતો નહીં, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. પ્રમાણિકપણું તથા ન્યાયપણું મારું રક્ષણ કરો, કેમ કે હું તારી વાટ જોઉં છું. હે દેવ, ઇસ્રાયેલને તેના સર્વ સંકટમાંથી છોડાવી લે. આમેન. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. ઈશ્વરે જે અનેકવિધ આશીર્વાદો આપણને આપ્યા છે, આવો તેને યાદ કરીએ. ખાસ સપ્તાહ દરમિયાન પ્રભુની અજાયબ કૃપા, જેમાં પ્રાર્થના દ્વારા, ઉપવાસ દ્વારા ઈશ્વરના સાનિધ્યમાં રહેવાના દિવસોનો આશીર્વાદ પ્રભુએ આપ્યો છે. અને ખાસ સપ્તાહમાં પ્રભુએ આપણને પ્રવેશ આપ્યો છે. ત્યારે આવો આ દિવસને માટે ઈશ્વરનો આભાર માનીએ. એ સાથે આપણા વ્યક્તિગત, કૌટુંબિક, પારિવારિક જીવનોને માટે, આશીર્વાદોને માટે પ્રભુનો આભાર માનીએ. અને એ સાથે આપણી જાતોને વધસ્તંભની પાસે લાવીએ. પ્રેમાળ, પવિત્ર, મહાન ઈશ્વર, જે આશીર્વાદો લઈને આવે છે, જે ઉત્તમ વસ્તુથી અમારા મોઢાને તૃપ્ત કરે છે, એવા અમારા માલિક, તમારા જ થયેલા અનેકવિધ આશીર્વાદોને યાદ કરતા, સંભાળતા પ્રભુ અમે આરાધનાના અર્પણોની સાથે વેદી પાસે આભાર સ્તુતિના અર્પણો લાવીએ છીએ. પ્રભુ, તમારી અજાયબ કૃપા, તમારી દયા, તમારું વિશ્વાસુપણું અને વાત્સલ્ય પ્રભુ અમારા વ્યક્તિગત, કૌટુંબિક, પારિવારિક જીવનોમાં તમે આપ્યા છે ને આપી રહ્યા છો. તેને માટે તમારો આભાર માનીએ છીએ. મૂલ્યવાન જીવનની ભેટ તમે અમને આપેલી છે, જેમાં તમે અમને નામ આપ્યું છે, જીવંત ઈશ્વરની ઓળખ આપેલી છે અને વિશ્વાસની ભેટ પ્રભુ તમે અમને આપેલી છે. ખ્રિસ્તી વિશ્વાસમાં પ્રભુ તમે અમને સામેલ કર્યા છે. અંધારામાંથી અજવાળા તરફ, નાશમાંથી તારણ તરફ તમે અમારા જીવનોને લાવ્યા છો. પ્રભુ, આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા શોધનાર પ્રેમને માટે, શોધનાર કૃપાને માટે આભારી ભાવ સાથે તમારા આધ્યાત્મિક આશીર્વાદો જે આત્મિક રીતે તમે અમને આ દિવસોમાં આપો છો, પ્રભુ આભાર માનીએ છીએ. ઉપવાસ સાથે અમે તમારા ચરણોમાં નમીએ છીએ. પ્રાર્થના સાથે પ્રભુ અમે તમારું મુખ શોધીએ છીએ. વચનના પ્રકાશમાં પ્રભુ તમારી વાણી સમજીને અમારા જીવનમાં નવા નિર્ણયો, નવી પસંદગી અને વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનીએ. માટે પ્રભુ તમે આ ખાસ દિવસો તમે અમને આપ્યા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ.
દુઃખ સહન સપ્તાહના ખાસ એ તમારા પ્રેમને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. જેને માટે પ્રભુ અમે યોગ્ય નથી તેને યોગ્ય પ્રભુ તમે અમને બનાવ્યા, અને પ્રભુ તમે અમને આબા બાપ કહીને હાંક મારીએ એવો અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ્યો, તારણની ભેટ આપી. એ બધાને માટે પ્રભુ કયા શબ્દમાં તમારો આભાર માનીએ? તમારા વચનોને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. સંગીતની ભેટને માટે તમારો આભાર માનીએ છીએ. કૃપાદાનોને માટે તમારો આભાર માનીએ છીએ. વિશ્વની પવિત્ર સાર્વત્રિક મંડળીનું માળખું તમે અમને આપ્યું છે માટે તમારો આભાર માનીએ છીએ. અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે, તમામ ધર્મસેવકોને માટે, મંડળીઓને માટે, સભાસદોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. એકતા, સાક્ષી અને સેવામાં પ્રભુ તમે તમારું રાજ્ય વિસ્તારી રહ્યા છો તેને માટે આભાર માનીએ છીએ. પ્રભુ અમારા પારિવારિક જીવનોને માટે આભાર માનીએ છીએ. બાળકોને માટે, જુવાનોને માટે, વરિષ્ઠ નાગરિકોને માટે તમારો આભાર માનીએ છીએ. વ્યવસાયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી આર્થિક જરૂરિયાતો પ્રભુ તમે પરિપૂર્ણ કરો છો માટે આભાર માનીએ છીએ. જે માન અને સ્થાન સાથે તમે અમને મૂક્યા છે એ બધાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી મંડળીના બાંધકામમાં, દ્રાક્ષાવાડીમાં પ્રભુ મજૂરો તરીકે તમે અમને પસંદ કર્યા છે. આત્મિક રીતે, વહીવટી રીતે, સામાજિક રીતે પ્રભુ અમે તેને વધારે ને વધારે આશીર્વાદિત કરીએ માટે પ્રભુ સેવાના પાત્રો તમે અમને આપ્યા છે. આભાર માનીએ છીએ. પ્રભુ અમારા ભારત દેશને માટે, લોકશાહીને માટે તમારો આભાર માનીએ છીએ. ટેકનોલોજીના સારા આશીર્વાદોને માટે આભાર માનીએ છીએ. તંદુરસ્ત શરીરને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અનેકવિધ આશીર્વાદો પ્રભુ અમે ન ગણી શકીએ એટલા તમે અમને આપ્યા છે. એ બધાને માટે પ્રભુ અમે આભારી ભાવ સાથે નમીએ છીએ. સૌથી વિશેષ તમારા વાલા પુત્ર અને અમારા ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, જીવન, સેવા કાર્યને માટે, તેમજ તેમના પુનરુત્થાનને માટે, તેમના દર્શનોને માટે અને તેમના સ્વર્ગારોહણને માટે તમારો આભાર માનીએ છીએ. તેઓ ફરી આવનાર છે અને અમને લઈ જનાર છે એ ખાતરી તમે અમને આપેલી છે માટે આભાર માનીએ છીએ. અને આ ખાસ દિવસોમાં પ્રભુ તમે અમને પ્રવેશ આપ્યો છે કે જ્યારે એ વધસ્તંભ પરના ઈસુની સાથે રહીને પ્રભુ આખું સપ્તાહ અમે તેના સાનિધ્યમાં રહીએ, અમે અમારા જીવનોને વધારે આશીર્વાદિત તમારા માટે કરીએ, સમર્પિત કરીએ, અને પ્રભુ એમ અમે વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનીએ, તમને વધારે પ્રેમ કરીએ. પ્રભુ અમે તમારા હેતુઓને સાર્થક કરીએ, નવા નિર્ણયોને નવી ઊંચાઈઓ પર પ્રભુ અમારા વિશ્વાસને લઈ જઈએ. એ અવસર પ્રભુ તમે અમને આ વર્ષે પણ આ ખાસ દિવસોમાં આપ્યો છે માટે આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે તો પાપી છીએ. અમારા વિચાર, વાણી, વર્તન દ્વારા, વ્યવહાર દ્વારા પ્રભુ અમે પાપ કર્યા છે તમારી વિરુદ્ધ, ત્રિએક દેવ તમારી વિરુદ્ધ, આજ્ઞાઓની વિરુદ્ધ. તમે અમને જે કહ્યું છે તે ન કરીને માનવ બંધુઓની વિરુદ્ધ પ્રભુ અમે પાપ કર્યા છે. સારું જાણવા છતાં પ્રભુ અમે કર્યું નથી. તમે અમને જે કહ્યું છે તે અમે પાળ્યું નથી. તમે અમને જે કહ્યું છે તે પ્રમાણે અમે કર્યું નથી. પ્રભુ યશાયા કહે છે તે પ્રમાણે માથાના તાલકાથી તે પગના તળિયા સુધી પ્રભુ અમે પાપી છીએ. અમારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર બધું જ પ્રભુ તમે જાણો છો. આજે સાંજે ફરી એક વખતે નમ્રતાપૂર્વક પ્રભુ કહીએ છીએ, અમારા પર દયા કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને નવડાવો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. એવી અમારી દયાની યાચના છે. કારણ કે પાપ માફ કરવાનો અધિકાર કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પાસે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને ઉદ્ધાર એટલે પાપોની માફી મળે છે. હા પ્રભુ, અમારા પ્રાણ, આત્મા અને શરીર પર એ રક્તનો છંટકાવ કરો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. એવી અમારી હૃદયની પ્રાર્થના છે. આ અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરીએ તે પહેલાં ખાસ આપણે ગીતમાં જોડાઈશું અને ત્યારબાદ પ્રભુના વચનોનું વાંચન થશે. બાઇબલ મારો આધાર છે. આપણું બાઇબલ આપણા હાથોમાં રાખીશું અને આ ખાસ ગીતમાં આપણે જોડાઈશું અને ત્યારબાદ પ્રભુનું વચન વાંચવામાં આવશે.
બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું વાચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરીએ. જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 40મો અધ્યાય અને તેના પ્રથમ 17 વચનો વાંચીએ તથા સાંભળીએ. મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 508 પર ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 40મો અધ્યાય અને તેના પ્રથમ 17 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાસના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે. જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે. હે યહોવા મારા દેવ, તારા આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તારા વિચારો એટલા બધા છે કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં. જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. તને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, તે મારા કાન ઉઘાડ્યા છે. દહન્ય અર્પણ તથા પાપાર્થણ તે માગ્યા નથી. તેથી મેં કહ્યું, જો હું આવ્યો છું. પુસ્તકમાં મારા વિશે લખેલું છે કે હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. તારો નિયમ મારા હૃદયમાં છે. મહામંડળીમાં મેં તારા ન્યાયપણાની વાત પ્રગટ કરી છે. મેં મારા હોઠો બંધ કર્યા નથી. હે યહોવા, તે તું જાણે છે. મેં મારા હૃદયમાં તારું ન્યાયપણું સંતાડી મૂક્યું નથી. મેં તારું વિશ્વાસુપણું તથા તારણ પ્રગટ કર્યા છે. તારી કૃપા તથા સત્યતા મેં મહામંડળીથી છુપાવી રાખી નથી. હે યહોવા, તારી કૃપા દ્રષ્ટિ મારા પરથી પાછી ન રાખ. તારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો. કેમ કે અગણિત આપદાઓએ મને ઘેરી લીધો છે. મારા અન્યાયે મને પકડી રાખ્યો છે. તેથી હું ઊંચું જોઈ શકતો નથી. તેઓ મારા માથાના નિમાણા કરતાં વધારે છે અને મારું હૃદય નિર્ગત થયું છે. હે યહોવા, કૃપા કરીને મને છોડાવ. હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કર. જેઓ મારા આત્માને નાશ કરવાને મથે છે, તેઓ સર્વ ફજેત થાવ અને ત્રાસ પામો. અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, તેઓ પાછા હટો અને આબરૂહીન થાઓ. જેઓ મને આહા આહા કહે છે,
તેઓ પોતાની શરમ ભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ. જે સઘળા તને શોધે છે તેઓ તારાથી હર્ષ પામો તથા આનંદ કરો. જેઓ તારું તારણ ચાહે છે તેઓ નિરંતર કહો કે યહોવા મોટો મનાવ. પરંતુ હું દીન તથા દરિદ્ર છું, તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા દેવ, તું મારો સહાયકારી તથા છોડાવનાર છે. તું વિલંબ ન કર. આ પ્રભુનું વચન છે. આ સમયે ખાસ એ ગીત ગાવામાં આવશે. મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. જુદી જુદી વિનંતીઓ આવો વિશ્વાસ સાથે પ્રભુના ચરણોમાં મૂકીએ. આપની કોઈ યાચના, આપની કોઈ માગણી છે તો આ સમય છે. તમે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈને પ્રભુની હજુરમાં યાચના કરી શકો. આવો પ્રાર્થના કરીએ. હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે. પ્રાર્થનાના પ્રત્યુત્તર આપનાર અમારા પ્રભુ અને અમારા દેવ, અત્યાર સુધી પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ, અમારી યાચનાઓ, અમારા કાલાવાલા પ્રભુ સાંભળ્યા છે. ન કેવળ એટલું પરંતુ તેનો પ્રત્યુત્તર પણ આપ્યો છે. એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારા લોક તરીકે મધ્યસ્થીના અર્પણો ચઢાવીએ છીએ. સર્વપ્રથમ પ્રભુ અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે, માનવંત બિશપ સાહેબને માટે, એક્ઝિક્યુટિવ કમિટી, તમામ બોર્ડ અને સમિતિને માટે, મિશનરી, સુવાર્તિક, ડીકન અને તમામ બાળકોને માટે, અમારા CNI પરિવારને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી કૃપા, પ્રભુ તમારી દયા અને પ્રભુ તમારા આશીર્વાદોમાં અમારી CNI ગુજરાત ડાયોસિસને ખૂબ સફળ કરો, આશીર્વાદિત કરો અને તમારું રાજ્ય વિસ્તારો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એકતા, સાક્ષી અને સેવામાં CNI ગુજરાત ડાયોસિસ દ્વારા અને ભારતમાં CNI દ્વારા તમારું રાજ્ય પ્રભુ પ્રસરી શકે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા મોડરેટર સરને માટે, સિનડના તમામ અધિકારીગણને માટે, અમારા ભારતભરના તમામ બિશપ સાહેબને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી કૃપામાં, તમારી દયામાં ભારતની અંદર CNI ગુજરાત ડાયોસિસ દ્વારા, CNIની મંડળીઓ દ્વારા પ્રભુ તમારો વધસ્તંભ ઊંચો કરવામાં આવે, તમારું રાજ્ય વહેલું આવે અને પ્રભુ તમારું કાર્ય થાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અત્યારે અમારા બિશપ સાહેબને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ વચનની સેવા USA મધ્યે પ્રભુ આશીર્વાદિત બને અને જે હેતુને માટે પ્રભુ તમે તમારું વચન રાખ્યું છે એ હેતુને પ્રભુ તમે સાર્થક કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમની તંદુરસ્તીને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પવિત્ર આત્માના અભિષેકને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આવનાર તમામ વ્યક્તિઓને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ વચનની સેવા મારફતે પ્રભુ વિશ્વાસમાં ઘણા બધા વ્યક્તિઓ વૃદ્ધિ પામે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી અમદાવાદ શહેરની 9 સ્થળમાં થનારી તમામ સભાઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ વક્તાઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ભાષાંતર કરનાર તમામ પાત્રોને માટે, વ્યવસ્થાપકોને માટે અને પ્રભુ જે વ્યક્તિઓ આ કાર્યની અંદર સામેલ છે એ બધાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. નિર્વિઘ્ને જુદા જુદા વિસ્તારની અંદર તમારા લોકો તમારા નામમાં ભેગા થશે, પ્રાર્થનાઓ કરશે અને પ્રભુ ખાસ વચન જ્યારે સાંભળશે ત્યારે પ્રભુ તમે તમારું કાર્ય હાલતું ને વહેતું કરો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવો ન બને માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ બીમાર છે તેઓને માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. યશાયા 53 પ્રમાણેનો વિંધાલો નાજુક હાથનો સ્પર્શ કરીને તમામ બીમાર વ્યક્તિઓને પ્રભુ તમે સાજા કરો. જેઓ હોસ્પિટલની અંદર છે, જેઓ ઘરોની અંદર છે, જેઓ અસાધ્ય રોગથી પીડાય છે, તેઓને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ તમે તેઓને સાજા કરો, કારણ કે તમે એ જ ઈસુ છો કે જેમના બોલવા દ્વારા, જેમના સ્પર્શ દ્વારા તમે ઘણા બધા વ્યક્તિઓને સાજા કર્યા છે. હા પ્રભુ, વિશ્વાસ સાથે આ બીમાર વ્યક્તિઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એવા પરિવારો કે જે પરિવારની અંદર મરણના દૂતે પ્રવેશ કર્યો છે, પોતાના વાલાના વિયોગને લીધે આંસુઓ સારે છે, દુઃખી છે,
પ્રભુ તમારો સ્વર્ગીય દિલાસો, પ્રભુ તમારી શાંતિ તમે આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા ભારત દેશને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુજરાત રાજ્યને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમે અમારા અમદાવાદ શહેરને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા વડાપ્રધાનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા શહેરના અધિકારીઓને માટે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ, જ્યારે ચૂંટણીનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે તમારી કૃપા, શાંતિ અને સલામતીમાં એ આખા કાર્યને અમે તમારા હાથમાં મૂકીએ છીએ. યોગ્ય રીતે પ્રભુ ચૂંટણી પ્રક્રિયા પરિપૂર્ણ થાય માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. મિશન ક્ષેત્રોને માટે, મિશનરીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી વાત હિંમતથી કહેવાને માટે તમે તમારી કૃપા આપજો અને પ્રભુ તમારો મહિમા એ સ્થળોમાં કરજો, અન્ય ધર્મી મિત્રોમાં કરજો અને પ્રભુ એમ તમે તમારું કાર્ય કરજો, એવી અમે મધ્યસ્થી કરીએ છીએ. જેઓ નિરાશ છે, જેઓ હતાશ છે, જેઓ દુઃખી છે, તે તમામને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી શાંતિ તમે તેમને આપજો. પ્રભુ, તમે તેમને છોડાવજો અને પ્રભુ તમે જીવન જીવવાનો આનંદ અને આશીર્વાદ તમે તેમને આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા વચનને માટે પ્રભુ આજે તમે અમને તૈયાર કરો. તમારા સેવક દ્વારા પ્રભુ જે વચનો આપવામાં આવે, પવિત્ર આત્મા મદદ કરજો કે જેથી તેની સારી અસરો ઉપજે. પ્રભુ, તમે અમને તમારી કૃપામાં આ દિવસોમાં ખાસ સમેટી રાખજો અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા આધ્યાત્મિક જીવનને તમે વધારે ને વધારે આશીર્વાદિત કર્યું છે અત્યાર સુધી, એમ પ્રભુ તમે કરજો, તમે મહિમા પામજો પ્રભુ, એવી અમારી પ્રાર્થના છે. ઈસુ અમારા પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. આ સમયે આપણે ખાસ ગીત રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સીએનએ ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ, ધ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સસ ક્રિશ્ચન સાહેબ પ્રભુનું વચન આપશે.
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વને સને 2024ના પેશન વીકની રાત્રિ સંગત સભાની ચોથા દિવસની આ સભામાં આપ સર્વનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. જે થીમ આપણે પસંદ કર્યો છે અને તો અદ્ભુત અને જાયબ જેવો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરીખોથી યરુસાલેમ તરફ પોતાની મુસાફરીમાં આગળ વધે છે. મુસાફરી શબ્દને આપણે સેન્ટરમાં રાખીએ છીએ કારણ કે માનવી જીવનની મુસાફરીના સંદર્ભમાં જ્યારે પણ જેટલા પણ વર્ષો એ રહે જીવે કાર્ય કરે એણે હાલતા ને ચાલતા વિવિધ પ્રકારની મુસાફરીના અનુભવોમાંથી પસાર થવું પડતું હોય છે અને મુસાફરીની મજા પણ કંઈક જુદી જ હોય છે. જો કે દરેક મુસાફરી દરેકના માટે આનંદી જ હોય ને એક સરખી જ હોય ને આશીર્વાદિત જ હોય એવું ના પણ બને અને એ મુસાફરીની અંદર જો તમે તૈયારી ના કરી હોય, તમારી પાસે દિશા ના હોય, તમારી પાસે સમજણ ના હોય, તમારી તૈયારી સાથે તમારું સમર્પણ ના હોય તો પછી એ મુસાફરી પણ કંઈક જુદી થઈ જતી હોય છે. તમારી મુસાફરીની અંદર તમે કોની સાથે મુસાફરી કરી રહ્યા છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. તમારી મુસાફરીની અંદર શું ઈસુ તમારી સાથે છે કે કેમ એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને તેથી કરીને આ દિવસો દરમિયાન આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે યરીખોથી બેથફાગે બેથાનિયા અને યરુસાલેમ તરફની મુસાફરી કરે છે એ વિશે આપણે જોઈ ગયા અને એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. ત્યારબાદ જે બીજી મહત્ત્વની મુસાફરી તે તો સમુદ્ર મધ્યની મુસાફરી. આનંદી હોય, બહુ મજા આવે એ લહેરોની આજુબાજુ ને શીતળ પવન હોય ને એક આહ્લાદક કુદરતી માહોલ ઉત્પન્ન થઈ જાય છે. ઇટ્સ અ પ્લેઝન્ટ મોમેન્ટ એન્ડ જર્ની. પરંતુ એ મુસાફરી હંમેશા આનંદિત જ હોય એવું માની લેવાની જરૂર હોતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને શિષ્યો અને બીજા મિત્રો હોડીમાં પોતાની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક પવનનું તોફાન, બહુ મોટું તોફાન ત્યાં આવ્યું અને એના કારણે જે પાણી હતા એના મોજાઓ ઉછળવા લાગ્યા. મોજાઓ ઉછળે એટલે હોડી પણ ડામાડોળ થાય. એ મોજાઓ એટલી હદે ઉછળ્યા કે એનું પાણી હોડીમાં ભરાવા લાગ્યું. ઇટ વોઝ અ ટફ ટાઈમ. યસ, tough moments and times comes in the journey of your life, journey of your faith, journey of your relationship, journey of your services as well. Yes, it is possible to anybody, whomsoever. તમારી એ જીવનની મુસાફરીની વાત હોય કે વિશ્વાસની મુસાફરીની વાત હોય કે સંબંધની મુસાફરીની વાત હોય કે સેવાની મુસાફરીની વાત હોય, સાહેબ તોફાન તો આવી શકે. હા, અને એ વિશે પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ ત્રીજા દિવસે આપણે જોયું કે મુસાફરી એ માંદગીના સ્વરૂપમાં પણ આવી શકે. માનવી જીવનની મુસાફરીમાં એક શબ્દ માંદગીની મુસાફરી જો આવી જાય તો પણ બધું બદલાઈ જાય સાહેબ. માણસ ડિસ્ટર્બ થઈ જાય, ડાઉન થઈ જાય, ડિપ્રેસ થઈ જાય. મુસાફરી માંદગીની એ સરળ હોતી નથી. ઉદાહરણો આપેલા મેં ગઈકાલે, યાદ હોય તો. યસ ફ્રેન્ડ્સ. અને માંદગી વિશે આપણે એવું પણ જોયેલું કે એ માનસિક માંદગી હોઈ શકે, શારીરિક માંદગી હોઈ શકે, આર્થિક માંદગી હોઈ શકે, આત્મિક માંદગી હોઈ શકે, સામાજિક માંદગી હોઈ શકે. જુદા જુદા સ્વરૂપની સાહેબ. સમજાય ને મારી વાત?
કેટલા બધા લોકોના સામાજિક જીવનમાં સાહેબ આજે પ્રશ્નો છે, ખબર છે ને? સંબંધોની દુનિયામાં પ્રશ્નો છે. કેટલા બધા લોકો આર્થિક માંદગીના અને મંદીના વાવાઝોડાની અંદર સપડાયેલા છે. કેટલા બધા લોકો એના લીધે ડિસ્ટર્બ થયેલા છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આ માંદગીની મુસાફરી પણ જુદા પ્રકારના સ્વરૂપો લઈ આવે છે, વળાંકો લઈ આવે છે અને જીવનને ઘણી બધી વખત ડિસ્ટર્બ અને બેહાલ કરી નાખે છે. એ પણ આપણે જોઈ ગયા. 38 વર્ષથી લાંબી માંદગીનો સામનો કરી રહેલા અને ત્યારે પણ જે વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી સેવક સેવિકા તરીકે, મંડળી તરીકે, સમાજ તરીકેનો જે રોલ હોવો જોઈએ એ વિશે પણ આપણે બહુ સારી રીતે જોઈ ગયા. પરંતુ આજે હું તમને એક જુદા સ્તરે લઈ જવા માગું છું. ગીતશાસ્ત્ર 40 અને તેની 1 થી 5 કલમની અંદર આ ગીતશાસ્ત્ર 40ની રચના દાઉદ ભક્તે કરી છે. ગીતોની રચના કરવી એ એટલી સહેલી વાત નથી, બહુ અઘરી વાત છે. ગીતોના શબ્દો, વિચારો, એનું કમ્પોઝિશન, પછી એને જુદી રીતે રાગ આપવાનો, સ્વર આપવાનો, પછી ગાવાનો, પછી સંગીતથી મળવાનો અને પછી સમાજની સમક્ષ પ્રસ્તુત કરવાનો. ઇટ્સ નોટ અ જોક. કાં તો એ વ્યક્તિનો પોતાનો અનુભવ હોઈ શકે, કાં તો એ વ્યક્તિએ કલ્પના કરવી પડે, ત્યારે એ ગીતની રચના થાય. અને દાઉદ ભક્તે ગીતશાસ્ત્ર 40માં એક અદ્ભુત અને અજાયબ જેવા ગીતની રચના કરી છે. આભાર સ્તુતિના ગીતની રચના કરી છે. સાક્ષી આપતા ગીતની રચના કરી છે. એના જીવનની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરતા ગીતની રચના કરી છે. અરે એનું સોલિડ આઉટકમ જે હતું એને એ ગીતની અંદર મૂકી દેવામાં આવ્યું છે. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. અને આજે આપની સમક્ષ એક અદ્ભુત અને અજાયબ જેવા દાઉદ ભક્તના ગીતને લઈને આવી રહ્યો છું. અને મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે દાઉદ ભક્તની આ ગીતમાં જે મુસાફરીનો ઉલ્લેખ કર્યો છે, જે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે, એ બંને શબ્દો મારા અને તમારા જીવનને ઢંઢોળવાના શબ્દો હોઈ શકે. એ બંને શબ્દો તરફની મુસાફરી જો તમે કરી હશે તો પણ તમે એને કલ્પના કરી શકો તેમ છો. ટુ એક્સ્ટ્રીમ ડિરેક્શનની જર્નીની વાતનો ઉલ્લેખ દાઉદ ભક્ત ગીતશાસ્ત્ર 40ની અંદર કરે છે. અને મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે જ્યારે પણ કોઈ ગીતની રચના કરે ત્યારે એનું બેકગ્રાઉન્ડ બહુ મહત્ત્વનું હોય છે. દાઉદ ભક્ત એક ઓર્ડિનરી કક્ષાનું પાત્ર, એક ગ્રાસરૂટ લેવલનું પાત્ર, પરંતુ પ્રભુ એને પસંદ કરે છે, તેડું આપે છે અને પછી એને ઇઝરાયલનો રાજા બનાવે છે. એક ઘેટા ચરાવનારને પ્રભુ પસંદ કરે છે. પ્રભુની પસંદગીમાં તો કોઈ પણ હોઈ શકે એવું કે મિસ્ટર એક્સ કે વાય કે ઝેડ જ હોય એવું માની લેવાની જરૂર નથી. પ્રભુની પસંદગીના ધોરણો અલગ હોય છે, માપદંડો અલગ હોય છે. જે દ્રષ્ટિએ કદાચ હું અને તમે જોઈએ એ દ્રષ્ટિ ના પણ હોય, એનાથી ઊંચા પ્રકારના ધોરણો હોય. અરે જેના કુટુંબીજનો એ આ દાઉદને અગ્રિમતા નહોતી આપી એની વાત કરી રહ્યો છું. ઈશ્વરે એના કુટુંબના બીજા બધા જ ભાઈઓને સેટ અસાઇડ કર્યા અને ઈશ્વર કહે છે આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ યંગ મેન. એનું નામ છે દાઉદ. બહુ તાલંતવાળો હતો, કમિટેડ હતો પોતાના કામ પ્રત્યે અને ઈશ્વર એને પસંદ કરે છે. રાજા તરીકેનું માન, સ્થાન, સત્તા, સંપત્તિ, વૈભવ બધું જ એને આપે છે, બધું જ. અને પછી જીવનની મુસાફરીની અંદર એ આગળ વધે છે. સફળતા અને સિદ્ધિઓની એ મુસાફરીની અંદર, નિષ્ફળતાની, નિરાશાની અઘરી પળની અંદર તે આગળ વધે છે અને જીવનની વિવિધ પ્રકારની પરિસ્થિતિની અંદર એ ઈશ્વરને પોતાના જીવનની અંદર મહેસૂસ કરી શકે છે.
અને જીવનની મુસાફરીની અંદર એ અઘરી પળોની અંદર, એ નિષ્ફળતાની પળોની અંદર, એ સિદ્ધિઓ અને સફળતાની પળોની અંદર, એ એકલતાની પળોની અંદર એને અહેસાસ થાય છે કે પ્રભુ તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. બસ સાક્ષીનું ગીત બની જાય છે, ઈશ્વરના વખાણ કરવાનું ગીત બની જાય છે. અને એ ગીતના શબ્દો દાઉદ ભક્ત જુદા અંદાજમાં, જુદી રીતે, જુદી શૈલીની અંદર અહીંયા પ્રસ્તુત કરે છે. આવી જ કોઈક એક રચના હું આજે આપની સમક્ષ હું પ્રસ્તુત કરવા માગું છું. અને એ ગીતના શબ્દો છે કે પ્રભુ તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. જીવનના ગમે તેવા સંજોગો હોય, ગમે તેવી પળ હોય, ગમે તેવી સંદર્ભવાળી પરિસ્થિતિ હોય, પણ પ્રભુ તું કદી મને છોડીને ગયો નથી. પ્રભુ તે મને સાચવી લીધો, પ્રભુ તે મને સંભાળી લીધો, પ્રભુ તું મારી સાથે છે. મારી સફળતાઓમાં, મારી સિદ્ધિઓમાં, મારી નિરાશામાં, મારી નિષ્ફળતામાં, મારી એકલતામાં, મારા અંધારાના એ ચોક્કસ પ્રકારના અવસરોમાં, ઓ પ્રભુ તું મારી સાથે છે. તું મારો ઉદ્ધાર બન્યો, તું મારો સહાયક બન્યો, તું મારો સાથી બન્યો, તું મારો પાળક બન્યો, તું મારો દીપક બન્યો. પ્રભુ તું મારી સાથે છે. બસ આવી જ કોઈક સાક્ષીની વાત અહીંયા દાઉદ ભક્ત ગીતશાસ્ત્ર 40ની અંદર કહેશે. આ સરમન પૂરું થાય એટલે સમર્પણના ભાગ સ્વરૂપે આપણે એ ગીત આપણે આ કોન્ટેક્સની અંદર સાંભળવા માંગીએ છીએ, જોડાવા માંગીએ છીએ કે પ્રભુ તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. સિલ્વાન્સ ક્રિશ્ચને એની ગીતની રચના કરી છે સાક્ષીના ભાગ સ્વરૂપે, અને ભાઈ આશીષ ક્રિશ્ચને એને સ્વર આપ્યો છે. બહુ અદ્ભુત અને અજાયબ જેવી રચના આ સમાજના માટે આશીષનું કારણ બની છે. એ આજે આપણે અચૂક સાંભળીને એ ઈશ્વર મારી સાથે છે એનો અનુભવ એને અહેસાસ કરીને એ વિશ્વાસમાં દ્રઢ બનવા માંગીએ છીએ. અને એવી જ કોઈક અદ્ભુત અને અજાયબ જેવી સાક્ષી આજે દાઉદ ભક્ત મને તમને આપવા માંગે છે અને કહેવા માંગે છે કે પ્રભુ મારા જીવનની મુસાફરીના જો હું ફ્લેશબેકમાં જોવા માંગુ તો હું તો ક્યાં હતો પ્રભુ, હું તો ક્યાં હતો અને તમે મને ક્યાં લઈ આવ્યા. ક્યાં એ ખેતર, ક્યાં એ ઘેટા ચરાવવાની વાત, અને ક્યાં ઇસરાયેલના રાજા બનવાની વાત. આટલું બધું માન, હું તો વિસાત વગરનો માણસ, પણ પ્રભુ તે મને આશીર્વાદ આપવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના કર્યો. યુ હેવ ગિવન મી abundantly, abundantly. That was the testimony of David. અને આવી સાક્ષી કદાચ મારીને તમારી પણ હોઈ શકે. ક્યાં હતા હું અને તમે ને મારા તમારા બાપ દાદાઓ? જસ્ટ રિફ્લેક્ટ ફ્રેન્ડ્સ, રિફ્લેક્ટ, recollect the past, recollect that journey of our generation. અને ક્યાં પ્રભુ લઈ આવ્યા, ક્યાંથી ક્યાં લઈ ગયા, ક્યાં ખૂણામાંથી ક્યાં શહેરમાં ને કયા પરદેશમાં ને કેવી કેવી સુવિધાઓ સાથે પ્રભુએ મને અને તમને સન્માનિત કર્યા. વોટ અ જર્ની વી હેવ. અગાઉ પણ મેં કીધું છે ને અત્યારે પણ કહું તો મને ગર્વની સાથે ઈશ્વરનો આભાર માનતા કહેતા જણાવતા આનંદ થાય છે કે મારા બાપા એ ફિટર હતા, આર્થિક મર્યાદાઓની અંદર જીવ્યા અને એના કારણે અભ્યાસ કરવાની તક ના મળી. સાહેબ બ્રિલિયન્ટ હોવા છતાં તક ના મળી અભ્યાસ કરવાની. કેન યુ બિલીવ? પછી એમણે હેલ્પર તરીકે AMTS લાલ બસ જે અમદાવાદમાં હતી એમાં નોકરી કરવી પડી. કુટુંબને પણ સાચવવાનું ને. આખી જિંદગી એમણે ઓઇલ ને ગ્રીસ જોડે એક હેલ્પર તરીકે, એક ફિટર તરીકે, એક કારીગર તરીકે કામ કર્યું. સાહેબ 52મા વર્ષે એમને પેરાલિટિકલ સ્ટ્રોક લાગ્યો. ત્યારે એ ફર્સ્ટ ક્લાસ ફિટર હતા, ફર્સ્ટ ક્લાસ ફિટર હતા. દેટ વોઝ હિઝ અચીવમેન્ટ. આઈ એમ પ્રાઉડ ઓફ માય ફાધર. પ્રેઝ ગોડ. બે એના બાપા એ તો ગામડામાંથી આવેલા, બારકલીપુર, આણંદની પાસે ભાલેજ ને ભાલેજનું જે બારકલીપુર ગામ છે એના 2 ચોપડી ભણેલો માણસ, છોકરો અમદાવાદ શહેરમાં આવી ગયો કે મારે અમદાવાદ શહેર જવું છે. જમાનો હતો એ સમયે. બહુ સંઘર્ષ અને મર્યાદાઓની અંદર ક્યાંક કોઈ જગ્યાએ પ્યુન તરીકે રહ્યા અને કામ કર્યું ને કોઈ ટેલરના ત્યાં બહાર સૂતા રહ્યા અને પછી ટેલરિંગ શીખ્યા અને આખી જિંદગી એમણે ટેલર તરીકે કામ કર્યું. અને એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ
એ બહુ જ મોટી ટેલર કંપનીની અંદર એ સૂટના સ્પેશિયાલિસ્ટ બન્યા. આઈ એમ પ્રાઉડ ઓફ માય ગ્રાન્ડફાધર. સંઘર્ષ ને તોફાનો ને આર્થિક વાવાઝોડા અને મર્યાદાઓની અંદર પણ વિશ્વાસ સાથે, એ ખાતરી સાથે, એ અનુભવો સાથે કે પ્રભુ તું મારી સાથે છે. અને એમના બાપા તો ખેડૂત. આજે પણ બાટલીપુરમાં જમીન છે, કુટુંબીજનો ખેતી કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે. સાહેબ, એક ખેડૂત, એક ટેલર, એક ફિટર અને એનો છોકરો સિલવાન્સ તમારી સામે છે. હવે હું જો આ જર્નીને ભૂલી જાઉં ને તો અફસોસ છે મને, અફસોસ. ઈશ્વરે આ જનરેશન ને પેઢીઓની મુસાફરીની અંદર આપેલા આશીર્વાદો જો હું યાદ ના કરું તો હું માનવી જ ના કહો. તમારી પેઢીઓને પણ યાદ કરો. ક્યાં હતા તમારી પેઢીના લોકો? યાદ કરો. તમારા ફાધર, એમના ફાધર, એમના ફાધર, બધું દૂધને પાણીનું પાણી થઈ જશે. કોઈએ કોલર ઊંચા કરવાની જરૂર નહીં પડે. સંઘર્ષની ગાથા, મર્યાદાઓ અને આર્થિક વાવાઝોડાના સિદ્ધિનિટીના અનુભવોની પેઢીઓ એટલે મારી તમારી પેઢી. પણ એ પેઢી, એ તોફાનોની અંદર એમની પાસે વિશ્વાસ હતો, એમની સાથે એમનો પ્રભુ હતો. એ પ્રભુ મારી સાથે છે એ અહેસાસ હતો સાહેબ. અને પછી પેઢીઓને આશીર્વાદ આપવામાં ઈશ્વરે કોઈ કચાશ ના રાખી. આ હું અને તમે આશીર્વાદોના વર્તુળોની અંદર મુકાયેલા અને આશીર્વાદોને માણી રહેલા પાત્રો તરીકે આવો આપણે આપણી પેઢીઓની મુસાફરીને યાદ કરીએ. અને દાઉદ ભક્ત એના જીવનની મુસાફરીને યાદ કરે છે કે હું તો રાજા તરીકેનું માન, સ્થાન, સત્તા, સંપત્તિ, વૈભવ બધું જ મારી પાસે હતું. મેન પાવર, મની પાવર, મસલ પાવર, આઈ હેડ એવરીથિંગ. પણ મારા જીવનની મુસાફરીની અંદર એક એવો વળાંક આવ્યો કે જ્યાં હું જમીન પર ચાલતો હતો અને ત્યાં મારા પોતાની સમજણે, મારી પોતાની ઈચ્છાઓ અને મરજીઓને સાકાર કરવાના માટે, મારી પોતાની રીતે જીવવાને માટે અને મને પસંદ છે તેવું હાંસલ કરી લેવાના માટે મેં ન કરવાનું કર્યું. જૂઠાણું ચલાવ્યું, કપટી આયોજનો કર્યા, કોઈકના જીવનને બરબાદ કરી નાખ્યું અને મારા જીવનનો વળાંક નીચલા સ્તરે જતો રહ્યો. મારું જીવન એ પતિત અવસ્થાની અંદર આવી ગયું. આ દાઉદ ભક્તના શબ્દો છો કે. અને એટલી હદે સુધી હું પતિત થઈ ગયો કે મારું જીવવું મુશ્કેલ થઈ ગયું. એ પાપ મારા જીવનની અંદર રાજ કરવા લાગ્યું. એ પાપે મારા જીવનનો આનંદ અને શાંતિ ને સંતોષ ને સલામતી, સ્થિરતા છીનવી લીધી. એ પાપના કારણે મારા જીવનનો તારણનો હર્ષ ચાલ્યો ગયો. એ પાપના કારણે મારું જીવવું મુશ્કેલ બની ગયું. બધા જ હતા તેમ છતાં એકલતાની, અઘરી, નિષ્ફળતાની પળોની અંદર હું મુકાઈ ગયો. નિરાશ થઈ ગયો, નાસીપાસ થઈ ગયો, ડાઉન થઈ ગયો, ડિસ્ટર્બ થઈ ગયો, ડિપ્રેસ થઈ ગયો. જીવ બચાવવો મુશ્કેલ બની ગયો. તોફાનો અને સંઘર્ષોએ મને ઘેરી લીધો. બધું જ હતું તેમ છતાં ઓકે. અને આ કોઈના પણ માટે પોસિબલ છે. અને દાઉદ ભક્ત સાક્ષી આપતા કહે છે. દાઉદ ભક્ત પોતાના અનુભવને એક ચોક્કસ પ્રકારની ખીણની મુસાફરી સાથે સંકળાવે છે અને કહે છે કે તેણે મને નાસના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. મારું જીવન એક એવા ખાડાની અંદર ભરાઈ ગયેલું હતું, સપડાઈ ગયેલું હતું કે જે ખાડાની અંદર કાદવ હતો, કાદવ. અને એ ખાડાની અંદર જે કાદવ હતો, ચીકણો કાદવ હતો અને એ નાશના માર્ગમાં મને દોરી લઈ જતો હતો. એને મારું પતિત થયેલું જીવન જાણે ખીણની મુસાફરીમાં હું હોઉં એવો મને અહેસાસ કરાવતો હતો. ખીણની મુસાફરી તમે પણ કરી હશે, કરી છે ને? ગોઈંગ ડાઉન, છેક ઊંડાણ સુધી જવાનું. ધેટ ઇઝ કોલ્ડ ધ જર્ની ઓફ વેલી. ખીણની મુસાફરી. ખીણની મુસાફરી સરળ હોતી નથી. અને જ્યારે તમે ખીણમાં જાઓ
ત્યારે તમે નાના ને નાના ને નાના થતા જાઓ સાહેબ. અને એક સમય એવો પણ આવે કે તમે દેખાવ પણ નહીં, તમારું અસ્તિત્વ છે કે નહીં એ ખબર ના પડે. દેટ ઇઝ કોલ્ડ ધ જર્ની ઓફ વેલી. નાસના, ખીણના, ચીકણા કાદવવાળા સ્ટેજ ઉપર જ્યારે વ્યક્તિ જાય છે ત્યારે તે હતો ન હતો થઈ જાય છે. ખીણની મુસાફરી જે નાસ તરફ લઈ જાય છે, જે ચીકણા કાદવની અંદર, ચીકણા કાદવની વિશિષ્ટતા હોય છે કે ચીકણા કાદવની અંદર જો તમે ઊભા રહો તો તમે બહુ જ સહજતાથી અને સરળતાથી તમે લપસી જાઓ સાહેબ. અને જેટલી વખત લપસો અને જેટલી વખત ઊભા થવાનો પ્રયત્ન કરો એટલી વધારે વખત તમે લપસો. આ કાદવ પણ જબરો હોય છે. કાદવ જોડે રમવાની ઘણા બધા લોકોને ટેવ હોય છે, ખબર છે ને? તમને તો નહીં જ હોય છે. ઘણા બધા લોકોને કાદવ ઉછાળવાની ટેવ હોય છે. ઘણા બધા લોકોને કાદવ જોડે રમવાની મજા આવે, રમ્યા કરે પોતે કાદવ જોડે બસ. પછી ઘણા બધા લોકો એટલી હદના નકારાત્મક વિચારસરણીવાળા હોય કે કાદવ ઉછાળે, બીજા ઉપર કાદવ ઉછાળે, પોતા પર તો ઉછાળે ને બીજા ઉપર પણ ઉછાળે. આ કાદવની રમત પણ બહુ અઘરી હોય છે સાહેબ. લોકોને નુકસાન કરે, નાશકારક દિશામાં લઈ જાય અને બધું ખંડનાત્મક પ્રકૃતિ અને વૃત્તિનું એ પાત્ર બની જાય સાહેબ. કાદવ સાથે રમનારાઓ, they are the group of people who can damage the person, family, society and the community. દાઉદ ભક્ત કહે છે કે મારું જીવન એવું થઈ ગયેલું, હું નુકસાનનું અને નાશકારક દિશામાં લઈ જનારું પાત્ર બની ગયો. મારું જીવન બહુ મુશ્કેલ બની ગયું સાહેબ. ચીકણા કાદવની અંદર હું ફસાઈ ગયેલો, હું ગંદો મેલો હાલ ચિત્રા હાલ જેવી મારી હાલત થઈ ગયેલી. જેટલી વખત મેં એમાંથી ઊભા થવાનો સ્વપ્રયત્ન કર્યો એટલી વખત હું પડતો જ ગયો અને કાદવમાં પડતી વ્યક્તિ હંમેશા બચાવો બચાવો બચાવો. ના, એમ આઈ રાઈટ? નાસનો ખાડો અને ખીણ, ચીકણા કાદવવાળી, એની સાથે એ પોતાના પાપમય જીવનની પરિસ્થિતિને સરખાવે છે કે જ્યારે હું પાપના પતિત અવસ્થાની મુસાફરીમાં આગળ વધ્યો ત્યારે પાપ મને દિવસે 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 ઘેરતું જ ગયું અને પાપના બંધનોએ મને ઘેરો ગાલ્યો અને પાપના બંધનોની અંદર હું એવો સપડાયો કે સ્વતંત્ર હોવા છતાં હું એનો દાસ બની ગયો, ગુલામ બની ગયો અને માટે મારું જીવન ચીકણા કાદવ જેવું નાસના ખાડામાં લઈ જતી દિશા તરફ મારું જીવન બની ગયું સાહેબ. મારા જીવનનું બધું જ ચાલી ગયું અને હું પડ્યો એટલે લોકો હસ્યા, એટલું હસ્યા કે મારે હું એમની સામે જોઈ પણ ના શક્યો. તેઓ મારી ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. બહુ પ્રયત્ન કર્યા મારી બુદ્ધિથી, મારા તાલન્તથી, મારી આવડતથી, મારા સ્ટેટસથી, મારા પોઝિશનથી, મારી સત્તાથી, મારા ફ્રેન્ડ સર્કલથી કે હું બહાર આવું. પણ આ ખીણની મુસાફરી, આ ખાડાની મુસાફરી એ સરળ હોતી નથી સાહેબ. ઇટ ઇઝ અ વેરી ટફ જર્ની. અને આજે પ્રભુના નામ અને પ્રભુના મહિમાનાર્થે 2024ના એ દુઃખ સહન સપ્તાહની મિટિંગની અંદર જ્યારે મુસાફરીને આપણે કન્સિડર કરી રહ્યા છે ત્યારે શું તમે નાસના ખાડા અને ખીણની મુસાફરી તરફ આગળ તો ધપી નહીં રહ્યા ને? ઇટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ, ઇટ ઇઝ યોર ચોઇસ. whatever you feel is ultimate. જો તમે સ્વેચ્છાએ આજે કબૂલ કરો છો, વ્યક્તિગત તરીકે, કુટુંબ તરીકે, આગેવાન તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, દાદા દાદી તરીકે, બાળકો તરીકે, જુવાનો તરીકે, બહેનો તરીકે, કે તમારી જીવનની મુસાફરી ખીણ તરફ, નાસના ખાડા તરફ આગળ ધપી રહી છે, ડાઉનવર્ડ જઈ રહી છે. You are in a dangerous zone. Friends, that journey is dangerous, disturbed, damaging, depressing and destructive. બસ આત્મ તપાસ જ કરવાની.
તમે મારું ના જોશો ને હું તમારું નહીં જોઉં, બરાબર ને? દેટ ઇઝ none of our business, none of our business. It is you only can feel and experience and accept the truth. કે આજે 2024ના દુઃખ સહન સપ્તાહની મિટિંગના ચોથા દિવસની રાત્રિ સંગતમાં વેર ડુ યુ સ્ટેન્ડ? તમારી જીવનની મુસાફરી શું ડાઉનવર્ડ તો નથી જઈ રહી ને? નાસના ખાડા, ચીકણા કાદવ અને ખીણવાળા માહોલ તરફ તો નથી વધી રહી ને? નાશ નિશ્ચય હશે. એન્ડ પાર્ટ, એન્ડ રિઝલ્ટ of your journey towards the valley is destruction. No alternative for that. No alternative for that. તમે હજુ પણ ખીણની અથવા તો નાસના ખાડાની મુસાફરીમાંથી પાછા આવી શકો તેમ છો. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. બસ દાઉદ ભક્ત કહે છે કે હું પણ નાસના ચીકણા ખાદવવાળા સંદર્ભ ને સંજોગોનો અંદર મુકાયેલો હતો અને એનો મને અનુભવ છે. ઇટ ઇઝ વેરી પેઇનફુલ, ઇટ ઇઝ વેરી ડિસ્ટર્બિંગ. કોઈ મારા જેવી ભૂલ ના કરશો એવું દાઉદ કહી શકે. કોઈને પણ મારા જેવો નાસના ખાડા અને ખીણની મુસાફરીનો એ દુઃખદ અનુભવ ના થાય. અને પ્રભુ મને ને તમને પણ આવા દુઃખદ અનુભવમાંથી બચાવે એવી આજે મારી તમારી પ્રાર્થના હોઈ શકે. Let the Lord Almighty help us not to have such disturbing, depressing, damaging and destructing experience. નાસનો ખાડો, ચીકણા કાદવથી ભરેલો મારું ને તમારું જીવવું મુશ્કેલ કરી નાખશે. So it is your choice, friends. You decide today. Where do you stand today? હું ને તમે આજે ક્યાં છે એ મારે ને તમારે નક્કી કરવું છે. કારણ કે તમારું જો નાસના ખાડામાં જવું અને પડવું એ તમને, તમારા કુટુંબને, તમારા બાળકોને, તમારા નિયર એન્ડ ડિયર વન્સને બહુ નુકસાન આપી શકે તેમ છે. સો ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. તમે આત્મતપાસ કરો, તમે જ નિર્ણય લો, તમે જ એનું એનાલિસિસ કરો અને તમે જ આજે રાઈટ ડિસિઝન લઈ શકો તેમ છે કે પ્રભુ આજથી હવે પછી બાકીની જીવનની મુસાફરીમાં હું ખીણની મુસાફરીમાં આગળ વધવા માંગતો નથી. હું નાસના ખાડાવાળા ચીકણા કાદવવાળી મુસાફરીમાં આગળ વધવા માંગતો નથી. અને ત્યારે તમારે ફરી એકવાર જેવા છે તેવા, જેવી છે તેવી પરિસ્થિતિમાં, કાદવવાળા હોય કે ખરડાયેલા હોય કે પતિત થયેલા હોય કે ભંગિત થયેલા હોય કે પાપના બંધનથી બંધાયેલા હોય ને જકડાયેલા હોય, તો તમારે તમારા ઉદ્ધારનાર તરફ દ્રષ્ટિ કરવાની છે અને તમારા ઉદ્ધારનાર તરફ દ્રષ્ટિ કરીને હાંક મારવાની છે કે પ્રભુ મને નાસના એ ચીકણા કાદવવાળા ખાડામાંથી બહાર કાઢો. એ ખીણના અનુભવમાંથી તમે મને બહાર કાઢો. એ ખીણની મુસાફરી મારે નથી કરવી પ્રભુ, નથી કરવી. બહુ પેઇનફુલ છે પ્રભુ, બહુ પેઇનફુલ. અને ત્યાં પછી અહીંયા લખ્યું છે, દાઉદ ભક્તની સાક્ષીમાં એવું લખ્યું છે કે એવી મારી અઘરી પળોની અંદર, એવી મારી તોફાની પળોની અંદર, એ મારી ખીણની મુસાફરીના અવસરોની અંદર, એ નિરાશા અને નિષ્ફળતાના, એ અઘરા એકલતાના અંધારા એ અવસરોની અંદર પ્રભુ તું મારી સાથે છે. અને એવું કહે છે કે સાક્ષી આપતા એવું કહે છે કે તેણે મને નાસના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. એનો અનુભવ કહે છે, સાક્ષી આપે છે ને. યોર ટેસ્ટિમની ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇન ક્રિશ્ચિયન ફેથ જર્ની. ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીની અંદર તમારી સાક્ષી બહુ મહત્વ હોય. તમે જો કેટલું પૈસા છે અને કેવું સ્ટેટસ છે અને કેટલા મિત્રો છે એ બધું નહીં, એટલે તમે કેવા છો, તમારી સાક્ષી કઈ છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં પછી આંગળી નહીં ચીંધવાની, પોતાના તરફ જ જોવાનું બસ. જે વ્યક્તિ પોતાના તરફ એક ડોક્યું કરે ને એને બીજા તરફ જોવાનો સમય ના મળે. મળે? બોલો, ના મળે ને? ના જ મળવો જોઈએ સાહેબ. જ્યારે વ્યક્તિ પોતા તરફ જોવાની શરૂઆત કરે છે ત્યારે વ્યક્તિના જીવનમાં પોતાની વાસ્તવિકતાનું સચોટ સચિત્ર એની નજર સમક્ષ આવી જાય છે. પ્રભુ મને અને તમને આત્મતપાસ કરવા માટેની કૃપા આપે. અને પછી સાક્ષી આપતા એવું કહે છે કે મારી આવી અઘરી ને તોફાની પળોની અંદર
નિષ્ફળતા અને નિરાશાની પળોની અંદર એણે મને ખેંચી કાઢ્યો સાહેબ. કાદવમાં હોય ને તો ભાઈ હાથ પકડીને એની જોડે રમાય નહીં, એને ખેંચી કાઢવું પડે સાહેબ, ખેંચી કાઢવો પડે. અને ખેંચનારો બહુ મજબૂત જોઈએ, નહીં તો એ નીચે પડે. કારણ કે પેલો લપસી જાય તો નીચે ચીકણા કાદવમાં ઉપરવાળો પડે, ઉપરવાળો પડે. મારો ને તમારો પ્રભુ મને ને તમને નાસના ચીકણા કાદવમાંથી, એ ખીણમાંથી મને ને તમને ખેંચી કાઢવાના માટે આજે તૈયાર છે. પડી ગયા છો, પતિત થયા છો, નિરાશ થયા છો, નાસીપાસ થયા છો, નિષ્ફળતા અને નિરાશા છે, ભાંગી પડ્યા છો, જીવનનો આનંદ ગુમાવી દીધો છે, તો એ ઉદ્ધારનાર સ્વામી એ પોતાનો જમણો હાથ આપીને તમને ખેંચી કાઢવાના માટે તૈયાર છે. પછી સાક્ષી આપતા એવું પણ કહે છે કે એણે ખાલી ખેંચી કાઢ્યો એમ નહીં, એ એવું પણ કહે છે કે તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા. એટલે ખીણ અને ખાડામાંથી એણે મને ખેંચી કાઢ્યો અને એ પ્રભુ મને ને તમને હવે ખડક પર લઈ જાય છે. ટુ એક્સ્ટ્રીમ ડિરેક્શન. ઓકે, ક્યાં ખીણ અને ક્યાં ખડક. ખીણમાંથી એ ખેંચી કાઢે છે અને પછી એ પ્રભુ મને ને તમને ખડક પર લઈ જાય છે. ખડક પર લઈ જનારો પ્રભુ દાઉદને મળ્યો સાહેબ. ખડક પર લઈ જવાને માટે એ ઉદ્ધારનાર એ સ્વામી આજે પણ તૈયાર છે. અને એને માટે જગતના લોકોનો નાશ ન થાય, પરંતુ એ ખીણની મુસાફરીના નાશના અંધકારમય સંદર્ભમાંથી મુક્તિ અપાવવાને માટે એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજ દુનિયામાં આવે છે અને વધસ્તંભનું મરણ સહન કરે છે. અને એ સપ્તાહની ઉજવણી એટલે દુઃખ સહન સપ્તાહ, અને માટે ખીણની મુસાફરીના અગડા સંદર્ભમાંથી મારો ને તમારો પ્રભુ મને તમને ખેંચી કાઢે અને પછી ખડક પર લઈ જાય. એ બહુ જરૂરનું છે સાહેબ. તમે આજે નક્કી કરો કે ખીણમાં રહેવા માંગો છો કે ખડક પર. તમે નક્કી કરો. તમારું નક્કી કરવું એ ખૂબ જ મહત્વનું છે. ખડક પર લઈ જાય છે પ્રભુ. ખીણમાંથી, નાસના ચીકણા ખાડામાંથી અને વાતાવરણમાંથી ને ખીણમાંથી મને ને તમને બહાર લઈ જાય, ઊંચકી લે, ખેંચી લે અને પછી ઉપર લઈ જાય, ખડક પર લઈ જાય. એવું લખ્યું છે, તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા. ગોઠવવું ઇઝ એ હાર્ડ વર્ક, એક્સરસાઇઝ. આ ગોઠવણ કરવી એટલી સહેલી હોતી નથી. મારો ને તમારો પ્રભુ મારા ને તમારા ડગલાને ગોઠવે છે, ગોઠવે, પગલાને ગોઠવે. સમજણ પડે છે ને? દાઉદ ભક્ત કહે છે કે એ જીવતા ઈશ્વરે, એ મારા સ્વામીએ, એ મારા ઉદ્ધારનારે મારા પર પ્રેમ કર્યો, મારી કાળજી લીધી અને મને નાશના ખાડામાંથી, એ ખીણની મુસાફરીમાંથી ખેંચી કાઢીને મને ખડક પર લઈ ગયો અને મારા ડગલાને ગોઠવ્યા. દેટ્સ ધ ટેસ્ટિમની નંબર 2. ખેંચી કાઢ્યો અને ગોઠવ્યા. પછી એનાથી સહેજ આગળ જતાં એ એવું પણ કહેશે, ખાલી ગોઠવે એટલું નહીં, પણ એણે કીધું કે ખડક પર જનારાઓએ હંમેશા બહુ કાળજી રાખવાની. જો એક પગ લપસ્યો તો સાહેબ સીધા નીચે, સીધા નીચે. ઓકે, સાપ સીડીની રમત જોઈ છે ને, બાળકો રમતા હશે. હવે તો મોટાઈ રમે છે. હવે તો મોટા પેલી એના પર નથી રમતા, જીવનમાં રમે છે મારા વાલાઓ. સીધા જ નીચે. અને મારો ને તમારો પ્રભુ કહે છે કે હું તમને ઉપર તો લઈ જાઉં, તમારા પગલાં પણ ગોઠવું, પણ એનાથી આગળ દાઉદ ભક્ત કહે છે કે તેણે મારા પગલાં સ્થિર કર્યા. ખેંચી કાઢનાર પ્રભુ, ડગલાને ગોઠવનાર પ્રભુ અને ડગલાને સ્થિર કરનાર પ્રભુ મને મળ્યો છે. ડગલાને સ્થિર કરવા, સ્ટેબિલિટી લાવવાની સાહેબ. ખડક પર જવું ને પાછું આવું એવું નહીં. ખડક પર જવું, ડગલાને ગોઠવવા અને એને સ્થિર કરવા ની વાતનો ઉલ્લેખ દાઉદ ભક્ત એની સાક્ષીની અંદર આપતા કહે છે કે મને ખીણમાંથી ખડક પર લઈ ગયો. ખીણમાંથી ખડક પર. ક્યાં ખીણની મુસાફરી ને ક્યાં ખડકની મુસાફરી. તમે જીવનમાં ખીણની મુસાફરી કરી છે? શું તમે જીવનમાં ખડકની મુસાફરી કરી છે? બંનેના અનુભવ અલગ હશે, બંનેના અનુભવ અલગ હશે સાહેબ.
દાઉદ એના જીવનની અંદર જે અનુભવો કર્યા એને અહીંયા બે દ્રશ્ય ખીણની મુસાફરી અને ખડકની મુસાફરી દ્વારા વ્યક્ત કર્યા. અને ખીણ અને ખડકની વચ્ચે મારો પ્રભુ, મારો સ્વામી, મારો ઉદ્ધારનાર, વધસ્તંભની સંસ્કૃતિ એ રાજ કરે છે. તમને ને મને ખીણમાંથી ખડક પર જવાને માટે વધસ્તંભનો આશીર્વાદ, એ પ્રેમનો આશીર્વાદ, એ માફીનો આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સમસ્ત વિશ્વને માટે ખુલ્લો જાહેર કર્યો છે. ખીણ ખડક વચ્ચે મારો ને તમારો પ્રભુ તારનાર વધસ્તંભની વાટ. એટલે જો ખીણની મુસાફરીમાંથી ખડકની મુસાફરીમાં જવું છે તો વધસ્તંભની વાટે તમે જઈ શકો તેમ છો. એણે મને ખેંચી કાઢ્યો, એણે મારા પગલાંને ગોઠવ્યા, એણે મારા પગલાંને સ્થિર કર્યા. વોટ એન ટેસ્ટિમની, વોટ એ ટેસ્ટિમની. અને પછી એણે એવું પણ કીધું છે કે ખાલી એટલું જ નહીં, પણ ચોથી વાત લખે છે કે તેમણે નવું ગીત એટલે આપણા ઈશ્વરનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું. અ ન્યૂ સોંગ ઓફ સાલ્વેશન, અ ન્યૂ સોંગ ઓફ વિક્ટરી, અ ન્યૂ સોંગ of having the wonderful experience with the Lord. એ નવું ગીત એમણે મારા જીવનમાં મૂક્યું. ખીણમાં તો બચાવો બચાવો બચાવો, અને ખડક પર તો ઈશ્વર સ્તુતિનું ગીત એણે મારા હૃદયના જીવનની અંદર મૂક્યું. 4 જુદા જુદા અનુભવોને એ સાક્ષી સ્વરૂપે અહીંયા પ્રસ્તુત કરે છે, એણે પ્રસ્તુત કરે છે. ખીણમાંથી ખેંચી કાઢ્યો, ખડક પર લઈ ગયો, અને ત્યાં આગળ ડગલાને ગોઠવ્યા. એટલું જ નહીં પણ ડગલાને સ્થિર કર્યા, અને પછી નવું ગીત મૂક્યું. ઉદ્ધારનું ગીત, વિશ્વાસનું ગીત, સાક્ષીનું ગીત, સમર્પણનું ગીત અને સ્તુતિનું ગીત. અને આજે એ પ્રભુ, ખીણથી ખડક સુધી લઈ જનારો પ્રભુ મારા અને તમારા જીવનની મુસાફરીના તમામ સમયો અને તમામ સંજોગોમાં મારીને તમારી સાથે છે. એ પ્રભુ મારીને તમારી સાથે છે. તમારી એકલતાની, અંધારાની, એકલી પળોની અંદર પણ એ પ્રભુ તમારી સાથે છે. તમારી નિરાશા અને નિષ્ફળતાની પળોની અંદર એ પ્રભુ તમારી સાથે છે. તમારી સફળતા અને સિદ્ધિઓના સંદર્ભની અંદર એ પ્રભુ તમારી સાથે છે. બસ આ મુસાફરીની અંદર પ્રભુ તમારી સાથે છે, એ અનુભવ અને એ અહેસાસ મને ને તમને એ વિજયના સોંગ તરફ, ગીત તરફ લઈ જઈ શકે તેમ છે. સ્તુતિને, સાક્ષીનું ને સેવાનું ને સમર્પણનું ગીત, સ્નેહ અને આસ્થા સાથેનું એ ગીત રજૂ કરવાની તક આપશે. અને જેથી કરીને મેં અગાઉ કહ્યું હતું તે પ્રમાણે કે એ ગીતની જે રચના કરવામાં આવી છે એ ગીત આ સમયે સમર્પણના ભાગ સ્વરૂપે આપણે સાંભળવા માગીએ છીએ. આજે નક્કી કરી લઈએ મિત્રો કે એ ખીણની મુસાફરી, એ પાપના બંધનથી બંધાયેલા લોકો એ ખીણની મુસાફરી તરફ આગળ ધપી રહ્યા છે અને એ ગુલામી અવસ્થાની અંદર આગળ વધી રહ્યા છે. એ મારા અને તમારા જીવનનો આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા, ચોક્કસતા બધું જ છીનવી શકે તેમ છે. મને ને તમને બરબાદ કરી શકે તેમ છે. મને ને તમને ડિસ્ટર્બ કરી શકે તેમ છે. મને ને તમને ડિપ્રેસ કરી શકે તેમ છે. મારો ને તમારો નાશ કરી શકે તેમ છે. પણ મારો ને તમારો પ્રભુ જે મારી તમારી સાથે છે એ તમને ને મને એમાંથી ખેંચી કાઢશે. ખડક પર તમારા ડગલા ગોઠવશે, એને સ્ટેબિલિટી આપશે અને તમારા મુખમાં નવું ગીત મૂકશે. બોલો આજે તમે નક્કી કરો કે ખીણની મુસાફરીમાં રહેવું છે કે ખડકની મુસાફરીમાં વધસ્તંભની વાટે તમારે સ્વેચ્છાએ નિર્ણય લઈને આગળ વધવું છે. ઇટ્સ યોર ચોઇસ. ઇટ્સ યોર ચોઇસ ફ્રેન્ડ્સ, એન્ડ યોર ચોઇસ વિલ ડિસાઇડ યોર ડેસ્ટિની. યોર ચોઇસ વિલ ડિસાઇડ યોર ડેસ્ટિની. ખીણ કે ખડક બેની વચ્ચે એક જ માર્ગ અને વધસ્તંભનો માર્ગ. The cross can take you from the valley to the mountain. The cross of the Lord and Savior Jesus Christ can save you, can bring you out, can pull you out and take you to the top of the mountain. માઉન્ટેનના શિખર પર પહોંચનારાઓ ગૌરવની લાગણી અનુભવતા હોય છે, હે ને?
પ્રભુ મને તમને ઉપર લઈ જવા માગે છે, માઉન્ટેન પર. એનું રીઝન આપ્યું છે. પછી એવું લખ્યું છે, ઘણા તે જોશે અને બીસશે અને યહોવા પર ભરોસો કરશે. ખીણમાં તમને જોયા હશે, પણ જ્યારે તમે વધસ્તંભની વાતનો સ્વીકાર કરો છો, વધસ્તંભની સંસ્કૃતિનો સ્વીકાર કરો છો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ કરીને તમારા પાપોની કબૂલાત કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા અંગત તારનાર તરીકે સ્વીકારો છો, તમારા જીવનનું સમર્પણ કરો છો, તો એ પ્રભુ તમને ખીણમાંથી ખડક પર લઈ જશે. અને ત્યારે ખીણમાં તમને જેણે જોયા હશે અને ખડક પર જ્યારે તમને જોશે ત્યારે લોકો બીસશે અને એ પ્રભુ પર વિશ્વાસ કરશે, તમારા પર નહીં, પ્રભુ પર વિશ્વાસ કરશે. એવું બાઇબલમાં લખ્યું છે. ઘણા તે જોશે, બીસશે અને યહોવા પર ભરોસો રાખશે. કે આ જ માણસ ખીણમાં હતો અને પ્રભુ એને ખડક પર લઈ ગયો. બસ મને પણ લઈ જઈ શકે તેમ છે, તમને પણ લઈ જઈ શકે તેમ છે. દાઉદ કહે છે, મને લઈ ગયો, આજે હું તમને લેવા આવ્યો છું. 2024ના આ દુઃખ સપ્તાહની મિટિંગની આ ચોથી રાત્રિ સભાની અંદર હું તમને ખડકમાંથી બહાર લઈને, ખીણમાંથી બહાર લઈને ખડક પર લઈ જવા માગું છું. અને ત્યાં હું તમારા ડગલાને ગોઠવવા માગું છું, સ્થિર કરવા માગું છું અને તમને નવું ગીત આપવા માગું છું. મુક્તિનું ગીત, છુટકારાનું ગીત, સ્તુતિનું ગીત, વિશ્વાસનું ગીત, સેવાનું ગીત, સાક્ષીનું ગીત, સમર્પણનું ગીત હું તમારા મુખમાં મૂકવા માગું છું. બસ ખીણથી ખડકની મુસાફરીમાં તમારે જે યાદ રાખવાનું છે કે તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. મારી તમામ એક એક ડગલાની મુસાફરીમાં, પછી એ ખીણ તરફ હતી ત્યારે પણ અને હવે ખડક તરફ લઈ ગયા છે ત્યારે પણ, પ્રભુ તું મારી સાથે છે, તું મારી સાથે છે. બસ આ અહેસાસ, આ વિશ્વાસ, આ ખાતરી, આ અનુભવ અને આવા પ્રભુ પરનો આસ્થા રાખીને જીવનનું સમર્પણ કરવાનો એ તમારો અંદાજ તમને ખીણમાંથી ખડકમાં લઈ જઈ શકે તેમ છે. ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ યોર ચોઇસ. લેટ અસ કમિટ અવરસેલ્વ્સ unto the Lord and Savior Jesus Christ. બસ એ અહેસાસ સાથે કે તું મારી સાથે છે. પ્રાર્થનામાં જોડાઈએ. આ ગીતને આપણે પ્રાર્થનાના ભાગ સ્વરૂપે આપણે સ્વીકારી લઈએ, મહેસૂસ કરીએ અને જીવનની તમામ પળો, પછી સફળતાની હોય કે નિષ્ફળતાની હોય, નિરાશાની હોય કે નિષ્ફળતાની હોય, અંધકારની હોય કે અજવાળાની હોય, મેદનીની હોય કે એકલતાની હોય, આંસુની હોય કે આનંદની હોય, તડકાની હોય કે છાયડાની હોય, મુસાફરીના તમામ સ્વરૂપોમાં પ્રભુ તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. આ ગીતના શબ્દોને આપણે મહેસૂસ કરીએ. એ ગીતના શબ્દો આજે પણ ફરી એકવાર મારીને તમારી સાથે વાતને વ્યવહાર કરે, એ જ પ્રાર્થના છે. તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. એકલતાની અંધારી અઘરી પળમાં દીપક બનીને તું મારી સાથે છે. નિરાશાને નિષ્ફળતાના કપરા સમયમાં આશા બનીને તું મારી સાથે છે. તું મારી
સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. પાપની નાશ તણી ખીણની મુસાફરીમાં ઉદ્ધાર બનીને તું મારી સાથે છે. જીવનની તોફાની ઝંઝાવતી ઘડીમાં સામર્થ બનીને મારી સાથે છે. સિદ્ધિને સફળતાની આનંદી ક્ષણોમાં સહાય બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. વિશ્વાસ તણીએ રાહની ભરતી ઓટમાં પાળક બનીને તું મારી સાથે છે. કરવા સમર્પણ ઈશને કાજે આજીવનમાં સથવારો બનીને તું મારી સાથે છે. ઉત્સવને અવસરની ઉલ્લાસિત પળોમાં આનંદ બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. તું મારી સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. પ્રભુ તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. પ્રેરણાદાયક વચનોને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ, બિશપ સાહેબનો આભાર માનીએ છીએ. આવો વચનના પ્રકાશમાં ભજન સંગ્રહમાંથી ગીતમાં જોડાઈએ. Praise
પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં જોડાઈશું. છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ, પવિત્ર, મહાન ઈશ્વર, તમારા અદ્ભુત વચનોને માટે તમારો આભાર માનીએ છીએ. બહુ સ્પષ્ટ રીતે પ્રભુ તમે અમને શીખવ્યું છે અને અમારી પ્રાર્થના છે પ્રભુ 60 ગણા અને 100 ગણા ફળ પ્રભુ ઉપજાવજો. અને પ્રભુ તમારી વિશેષ કૃપામાં અમારા જીવનોને, અમારા નિર્ણયોને, અમારી પસંદગીને અને એથી વિશેષ અમારા વિશ્વાસનું અર્પણ તમને કરીએ છીએ અને કહીએ છીએ પ્રભુ તમે તેને માન્ય કરો અને પ્રભુ તમારો અભિષેક આપીને તમારા મહિમાને માટે, તમારા કાર્યોને માટે અમને વાપરો, એવી અમારી પ્રાર્થના છે. અમારા પ્રભુ ઈસુના નામમાં સાંભળોને માન્ય કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે અને વિશેષ કરીને ઓનલાઈન દુઃખ સંસપ્તાહની સભામાં જોડાનાર, સાંભળનાર તમામ વ્યક્તિઓની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. कलवरी, ओ कलवरी, प्रेम की धारा जहाँ से बही, प्रेम की धारा जहाँ से बही. ओ कलवरी, ओ कलवरी, प्रेम की जहाँ से बही, प्रेम की धारा जहाँ से बही. ओ कलवरी. पाप में जीवन जब तूने देखा, आया तो खातिर मेरे लिए. पाप में जीवन जब तूने देखा, आया तो खातिर मेरे लिए. क्षमा कर, लहू बहा कर, पाप क्षमा कर. मारा गया था वो कलवरी में. ओ कलवरी, ओ कलवरी, प्रेम की धारा जहाँ से बही, प्रेम की धारा जहाँ से बही. ओ कलवरी.